દાદા મારા કુબેર ભાઈને કહેજો છેલ્લા રામ રામ, આ ખોડીએથી જીવ ઓર્ડર લીધા વિના ના જાશે રામ। ગુજરાતની અંદર ટેટ પાસ ઉમેદવાર છે તે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક આંદોલન કરી રહ્યા છે, ગાંધીનગરની અંદર ધામા નાખી રહ્યા છે। એક જ માંગ છે કે જે ભરતી કરવામાં આવી છે તો અમને એમનું ફળ મળવું જોઈએ, અમે કેટલી વખત મહેનત કરીશું, કેટલી વખત આંદોલન કરીશું। અને હવે આજે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છે। ગાંધીનગરની અંદર આંદોલનના મંડાણ દેખાઈ રહ્યા છે, લગભગ બપોરે 12 વાગ્યાની આસપાસ આ બધું થવાનું છે। પણ એ પહેલા જ હવે જે આ તમામ ટેટ પાસ ઉમેદવાર છે તેમણે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। લગભગ 2 વર્ષથી આ તમામ ઉમેદવાર છે તે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમે એક કાયમી શિક્ષક બનીશું। વાયદા કરવામાં આવે છે, જ્યારે નિવેદન આપવામાં આવે છે શિક્ષણ મંત્રી દ્વારા ત્યારે કહી દેવામાં આવે છે કે કરી લઈશું, આપણે પ્રક્રિયા ચાલુ છે અને કામ પણ ચાલુ છે। એટલે જલ્દીથી આ તમામ ઉમેદવારો જે 5 છે એમને કાયમી શિક્ષક બનવાની તક પણ મળવાની છે, પણ ક્યારે એ સવાલ ઊભો થાય છે। એટલે કુબેરભાઈ ડિંડોર માટે પણ આજનો દિવસ અગત્યનો છે, કારણ કે ગાંધીનગરની અંદર તમામ ઉમેદવાર છે તે ધીમે ધીમે ધામા નાખી રહ્યા છે। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ થવાનું છે। હવે એ સાંભળીએ કે આંદોલનની પહેલા આ તમામ ઉમેદવારો એવું શું કર્યું કે કુબેરભાઈ ડિંડોર છે તેમની ઊંઘ ઉડાડી દીધી। કે ટેટ અને ટાટના ઉમેદવારોની વ્યથાને વાચા આપતું એક સરસ મજાનું ગીત સીએમને પત્ર રૂપે મારા પરમ મિત્ર શ્રી રાકેશભાઈ રાવત મહેસાણા તથા મારી આ સંયુક્ત રચના આપની સમક્ષ રજૂ કરું છું। પણ જોને કુબેરભાઈએ જાહેરાત આપી દીધી અને ભરતી કરવા કંઈક 24,000 ને પછી 9 થી 12ના ફોર્મ ભરાણા, 1 થી 8ના એ ફોર્મ ભરાણા। અરે ફોર્મ ભરે 6 મહિના વીત્યા ને હજુય PML કે ઓર્ડરની કોઈ જાણકારી નથી। ત્યારે ને પછી PML ને ઓર્ડરની રાહમાં અરે રે ઉમેદવાર જોને રજડે ગાંધીનગરની માય। દાદા મારા કુબેર ભાઈને કહેજો જાજા કરીને જુહાર, એ ભરતી ક્યારે પૂરી કરશે હોજી મારા રામ। દાદા એમણે કહ્યું કે ભરતી હું તો મહિનામાં પૂરી કરી દઈશ, એ વાયદો કરે આજે મહિનો પૂરો થયો મારા રામ। દાદા એ તો મંત્રી છે એમને નડશે નહીં જોને કાયમ, આ ઉમેદવારની જોને ધીરજ ખૂટી જાય મારા રામ। પણ જોને કુબેરભાઈએ ચોપાટ પાથરી અને લાવ્યા ચૂંટણી ભરતીની માય। ને પછી આચાર સંહિતાનું બાનું કાઢ્યું અને જોને ઉમેદવાર રજડ્યા ફરીવાર। દાદા આવા ઠાલા વચનો એ દેતા હશે શું કામ, આ ઉમેદવારને રંજાડી એમને મળે શું મારા રામ। દાદા મારા કુબેર ભાઈને કહેજો છેલ્લા રામ રામ, આ ખોડીએથી જીવ ઓર્ડર લીધા વિના ના જાશે રામ। દાદા મારા કુબેર ભાઈને કહેજો જાજા કરીને જુહાર, એમને પૂછજો ભરતી ક્યારે પૂરી કરશે રે મારા રામ। નમસ્કાર મિત્રો, હું સાવલિયા અમિત, ટેટ પાસ ઉમેદવાર 24/2ના રોજ ગાંધીનગરની અંદર થઈ રહેલા મહાઆંદોલનની અંદર હું અને મારા સાથી મિત્રો ગાંધીનગર 24 તારીખે મહાઆંદોલનની અંદર ભાગ લેવા માટે આવી રહ્યા છીએ। તો આપ સૌ ઉમેદવાર મિત્રો હજારોની સંખ્યામાં ગાંધીનગરની અંદર
આ મહાન આંદોલનની અંદર સહભાગી બનો અને આ મહાઆંદોલનને સફળ બનાવીએ. આપણે કુબેર ડિંડોર સાહેબને આપણા એ PLM માટે, આપણા ડીવી માટે અને નિમણૂક પત્રક માટેની આ તારીખોની માગણી કરવા માટે આ થઈ રહેલા મહાઆંદોલનની અંદર હજારોની સંખ્યામાં ઉમેદવારો આવી અને આ મહાઆંદોલનને સફળ બનાવીએ. નમસ્તે મિત્રો, હું ટેટ પાસ ઉમેદવાર આવી રહ્યો છું ગાંધીનગર. સરકારશ્રી પાસે જવાબ માંગવા માટે કે ટાટનું ડીવી અને નિમણૂક ઓર્ડર ક્યારે આપશો? ધન્યવાદ. સરકારશ્રી પાસે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકનું PML અને ડીવીની તારીખ માંગવા અમે આવી રહ્યા છીએ ગાંધીનગર 24/2/2025. નમસ્કાર મિત્રો, હું ચેતન ધામેલિયા, ટેટ પાસ ઉમેદવાર 24 તારીખના મહાઆંદોલનમાં ગાંધીનગર આવી રહ્યો છું. કારણ સરકારે ભરતી જાહેર કર્યા બાદ કાચબાની ગતિએ ભરતી ચાલી રહી છે અને આટલા મહિના થયા છતાં પણ વાયદા પર વાયદા કર્યા, પણ એક વાયદો પૂર્ણ નથી કર્યો. ત્યારે હવે ઉમેદવારોની ધીરજને પણ મને લાગે છે કે સહનશક્તિ ખૂટી હોય. તો આ ઉમેદવારો PML માટેની તારીખ લેવા માટે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ લેવા માટે, જગ્યા વધારો જેટલો પણ થઈ શકે એટલા માટે અને આ કાચબા ગતિએ ચાલતી અને ખોટા વાયદાઓ કરીને ભરતીને લંબાવે છે એ ઝડપથી પૂર્ણ થાય એટલા માટે સરકાર પાસે પોતાના હક અને અધિકારની માંગણી લઈને આવી રહ્યા છે ટેટ પાસ ઉમેદવારો હજારોની સંખ્યાની અંદર ગાંધીનગર મહાઆંદોલનની અંદર. વિનંતી છે સરકારને કે 24 તારીખ પહેલાં જો શક્ય બને તો PML અને ડીવીની તારીખ પ્રસિદ્ધ કરો અને શક્ય બને એટલો જગ્યા વધારો કરો તો ગુજરાતના શિક્ષણને આપણે ઉચ્ચ સ્તરે લઈ જઈએ. તો ચાલો સાથે મળીને આપ સૌને પણ આહવાન છે કે ગુજરાતના શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જઈએ. હવે જોવાનું છે કે આજના દિવસે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તો કરવાના છે, પણ તેમનું શું પરિણામ આવવાનું છે, શું જવાબ સામેથી આવશે? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.